એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે અમદાવાદ રથયાત્રા પરના ભયજનક મકાન ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો મનપાએ ભયજનક મકાનના માલિકોને નોટિસ પાઠવ્યા બાદ કામગીરી હાથ ધરવામાં આવી છે। ભયજનક મકાનોના ભાગને દૂર કરવામાં આવ્યા છે। અમદાવાદ રથયાત્રા પરના ભયજનક મકાન ઉતારવાની કામગીરી હાથ ધરાઈ છે। મનપાએ ભયજનક મકાનના માલિકોને નોટિસ પાઠવ્યા બાદ કામગીરી હાથ ધરવામાં આવી। રથયાત્રા ખૂબ જ ભરચક એરિયામાંથી પસાર થતી હોય છે અને લાખોની જનમેદની રથયાત્રામાં જોડાતી હોય છે, ત્યારે કોઈ અઘટિત ઘટના ન બને તેને લઈને જે ભયજનક મકાનો છે તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે મનપા તરફથી।